હું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા જામનગરથી દ્વારકા તીસના મંદિરે ફૂલડોલ ઉત્સવમાં ચાલીને જતા પદયાત્રીઓ માટે અહીંયા હોમગાર્ડ, રોટરી ક્લબ, આરટીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટનો ટ્રાફિક શાખા આ બધા સાથે મળીને એક રેડિયમ રિફ્લેક્ટર લગાડવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પમાં જિલ્લા હોમગાર્ડના સભ્યો દ્વારા 3 દિવસ સુધી સતત 24 કલાક સેવા આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજરોજ વિશ્વ મહિલા દિવસ હોવાથી અમારા જામનગર જિલ્લા હોમગાર્ડની મહિલાઓએ આજના દિવસે બપોર પછીથી રાત્રિ સુધી પોતાની સેવા આપવાનું બીડું જણાવ્યું છે। તો આજે આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારી આ તમામ મહિલા હોમગાર્ડ સભ્યો આજે અહીંયા કેમ્પમાં હાજર છે અને તમામ મહિલાઓ રાત્રિ સુધી રિફ્લેક્ટર લગાડશે અને લોકોને જાનનું જોખમ કે એક્સિડન્ટથી બચવા માટેની પ્રેરણાઓ પૂરી પાડશે। તો હું મારી આ હોમગાર્ડ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ કાયદો વ્યવસ્થાની સાથે સાથે સેવાકીય આવા કાર્યો પણ કરે છે અને સતત કરતા રહે। જય હિન્દ, જય ભારત।